માંડવી શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો। શહેરના આઝાદ ચોકથી કાંઠાવાળા નાકા સુધી યોજાયેલા રોડ શોમાં નગરપાલિકાના ઉમેદવારો, સંગઠનના હોદ્દેદારો, ભાજપના આગેવાનો અને બહોળા કાર્યકરો જોડાયા હતા અને ભાજપને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો પ્રચાર પડઘમ શાંત થવાના અંતિમ ક્ષણોની અંદર આજે માંડવી શહેરની અંદર માંડવી નગરપાલિકાના તમામ ઉમેદવારો સાથે, ટેકેદારો સાથે મુખ્ય બજારમાં પરંપરાગત રીતે જે બજારની અંદર ફરવાનું હોય છે, મુખ્ય બજારમાં પરંપરાગત રીતે સૌ લોકોનું અભિવાદન, જનસમર્થન પ્રાપ્ત કરવા, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને એ સૌને રોડ શોના સંદર્ભમાં સૌને મળતા સૌની સાથે વાતચીત કરતા લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને લાગે છે સૌની કે કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરની અંદર, ભારતીય જનતા પાર્ટી તાલુકામાં, સમગ્ર ગુજરાતમાં દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ વધી રહી છે ત્યારે ગુજરાતની અંદર પણ અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક કાર્યો અને સરકારના વિકાસના કાર્યોને જનસમર્થન આપી રહ્યા છે। કાર્યકર્તાઓ સંગઠનાત્મક કાર્ય કરે છે અને લોકો વિકાસથી પ્રેરાઈ અને સહયોગ આપી રહ્યા છે। એમાં સૌનું સમર્થન મળ્યું છે, લોકોએ ખૂબ પ્રતિસાદ આપ્યો છે। સાહેબ, લાંબા સમયથી માંડવી નગરપાલિકામાં શાસન ભાજપનું છે, આપ પણ નેતૃત્વ કરી ચૂક્યા છો માંડવીનો, ત્યારે માંડવી શહેરીજનોને શું અપીલ કરશો? હું શહેરીજનોને અપીલ કરવા માંગુ છું કે આપનું હંમેશા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટી આપની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરી છે એટલે આપે વારંવાર સમર્થન આપ્યું છે। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાય નવા ચહેરાઓ, કેટલાક જૂના ચહેરાઓ બધા સાથે મળીને આપણા શહેરના વિકાસના કાર્યો માટે આપણી સૌની સાથે મળીને આગળ કામ કરવા માગે છે। ત્યારે આપનો ફરીથી સહયોગ પ્રાપ્ત થાય, આપનો ફરીથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન પ્રાપ્ત થાય એવી હું અપીલ આપના માધ્યમથી આપના દર્શકોને કરી રહ્યો છું। અધ્યક્ષની સૂચના અનુસાર તમારો પ્રશ્ન બહુ જ મને યોગ્ય લાગ્યો અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારો ચૂંટણી પ્રચાર અને સામેનો વિપક્ષના ચૂંટણી પ્રચારમાં આપ જોઈ રહ્યા છો કે જે રાષ્ટ્રીય પક્ષને 3 ઉમેદવાર ઉભાડી પણ નથી શક્યા, પૂરા ઉમેદવાર નથી મળતા, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9માં આ પરિસ્થિતિમાં એમની પાર્ટી ચાલી રહી છે। વિકાસ કરવો નહીં, છેલ્લે ચૂંટણી હોય ત્યારે 1-2 મહિના પહેલાં આવી જવાનું મેદાનમાં અને લોકોને કારણ વગરનો અને ભ્રામક પ્રચાર કરવો, આ થયું છે, આ નથી થયું, પણ એમને એ ખ્યાલ નથી કે 100 કામ થયા છે એની કોઈ દિવસ વાત નહીં કરે। આવી માનસિકતા ધરાવતા વિપક્ષને 100% માંડવીની જનતા, બુદ્ધિશાળી જનતા અને ભારતીય જનતા પાર્ટીને હંમેશા ફેવરમાં મતદાન કરતી જનતાને અમને સાથ મળશે એવો પૂરો વિશ્વાસ છે। નરેન્દ્રભાઈ, નગરપતિ રહી ચૂક્યા છો આપ, ઘણા સમયથી સંગઠનો પણ તમારી પાસે જે છે નેતૃત્વ હતો, ત્યારે શહેરીજનોને શું અપીલ કરશો? શહેરીજનોને મારી સૌથી વિશેષ અપીલમાં એ છે કે આ વખતે ગરમીનો માહોલ વધુ છે। આપ સૌને વિનંતી કે સવારે 9 વાગ્યા પહેલાં ભારી મતદાન કરી લો, જેથી કરીને પાછળના ટાઈમમાં આપણે બહુ લાઈનોમાં ઊભું પડે છે। ઘણી વખતે એવું બને છે કે 7-7 વાગ્યા સુધી મતદાન ચાલુ રહે છે, કારણ કે આપણે એમ થાય કે હવે રસોઈ કરી લેશું, ઘરનું કામ કરી લેશું, આ કરી લેશું, તે કરી લેશું, એનામાં જે લેટ થાય છે એને લીધે છેલ્લે બાકી લાઈનોમાં ઊભું પડે છે। મતદારોને પોતાને એમ થાય કે આના કરતાં વહેલું કરી ગયા હોત તો, આ મારો ખુદનો અનુભવ છે। અમે અમારા વિસ્તારમાં જ્યારે મતદાન કરાવીએ છીએ લગભગ 9 વાગ્યાની આસપાસ તો અમે 20% જેવું તો મતદાન કરાવી જઈએ છીએ, 20-25% જેવું। આપની પાસે અત્યારે ઇન્ચાર્જની જવાબદારી છે ચૂંટણીના, ત્યારે સૌ ઉમેદવારો અને કાર્યકર્તાઓને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે? જવાબદારીના ભાગરૂપે તો પાર્ટી દર વખતે અલગ અલગ બધાને જવાબદારી આપે છે। આ વખતે પાર્ટીએ મને ઇન્ચાર્જની જવાબદારી આપી છે। હું આજની આજ તમારા માધ્યમથી મારા સૌ કાર્યકર્તાઓને ધગશપૂર્વક કહેવા માગું છું કે એ કાર્યકર્તાઓ પેજ પ્રમુખનો હોય, એ શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય, એ વોર્ડના ઇન્ચાર્જ હોય કે તમામ જૂના કાર્યકર્તાઓથી કરીને નવા કાર્યકર્તાઓ સુધીના બધા જોમ જુસ્સા સાથે લાગેલા છે। આ વખતનું પરિણામ જ્યાં અમારા પ્રમુખશ્રીએ વાત કરી તમને કે 1-2 જગ્યાએ જ્યાં
એવા વોર્ડ હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સીટ લેવી મુશ્કેલ થતી હતી. આ વખતે પણ અમારા પૂર્વ નગરપતિ અને ભારતીય જનતા પાર્ટીના કસાયેલા કાર્યકર્તા યુવા સંગઠનમાંથી આવતા ભાઈ શ્રી મેહુલભાઈને વોર્ડ નંબર 5ના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પાર્ટી આપી છે. તો આપ સૌ આપણે આજે બેઠા છીએ, તમને 28 તારીખના એક અલગ તરફનું વાતાવરણ જોવા મળશે અને તમને શુભ સમાચાર પણ એ વોર્ડમાંથી પણ મળશે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમે ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 36 ઉમેદવારોને સાથે રાખી અને માંડવીની મુખ્ય બજારોમાં આઝાદ ચોકથી અમે શરૂ કર્યો અને મુખ્ય બજાર કેટીસાર મેઇન માર્કેટથી કરી અને કાંઠા ઉપર આપણે શ્યામજી કૃષ્ણ વર્માજીની જે પ્રતિમા છે ત્યાં અમે પૂરું કર્યું. દરમિયાન પ્રદેશના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અમારી સાથે રહ્યા હતા અને લોકસંપર્ક કર્યું હતું. બધી જગ્યાએથી ખૂબ જ આવકાર મળ્યું હતું અને રોડ શોમાં માંડવી શહેર ચૂંટણી ઇન્ચાર્જ છે નરેન્દ્રભાઈ પીઠડિયા, પૂર્વ પ્રમુખ છે મેહુલભાઈ, મારા સાથી મહામંત્રી કમલેશભાઈ ગઢવી, કિશનસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના કાર્યકર્તાઓ, મિત્રો અને સમર્થકો હાજર રહ્યા હતા. આટલા દિવસથી ડોર ટુ ડોર પ્રચાર પૂરું થઈ ગયું છે, સ્લીપ વિતરણનું કામ પૂરું થઈ ગયું છે અને બધી જગ્યાએથી ઉત્સાહનો કાર્યકર્તાઓમાં માહોલ છે. જ્યાં આ વખતે કદાચ એવું થશે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને સીટું નથી આવતી ત્યાં અમારા સિનિયર આગેવાનો મહેનત કરે છે, તો ત્યાં પણ કદાચ આજે પરિણામ જે આવતો એનાથી કાંઈક વિપરીત જોવા મળે અને આશ્ચર્યજનક પરિણામ આવી શકે છે. અમારું માનવું છે ત્યાં સુધી 36 સીટોના લક્ષ્યાંક લઈને અમે હાલીએ છીએ અને 36 સીટો ભારતીય જનતા પાર્ટી માંડવી નગરપાલિકા બની રહી છે.